તમારામાં પાણી હોય તો રેગડી વાળાને હટાવવાના બદલે આ ડાબી માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો। રાજ્યના ગીર સોમનાથના બાદરપરા ગામમાં ગેરકાયદેસર દબાણો અને પેશકદમીઓ દૂર કરવા સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયતે મોટી ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે। આ દબાણ અને પેશકદમી દૂર કરવા ગામમાં અનેક મકાનો, અનેક દિવાલો અને ગૌશાળાઓ તોડી પાડવામાં આવી છે। સરકારી તંત્રનું કહેવું છે કે આ લોકોએ દબાણો કર્યા હતા અને નોટિસ પાઠવવામાં આવી હતી, પણ હવે આ ડિમોલેશનના મુદ્દે રાજનીતિ ગરમાઈ છે। પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સૌરાષ્ટ્રના હીરાભાઈ જોટવાએ ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડ ઉપર આરોપ લગાવ્યો કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપનાર લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમના જ મકાનો તોડવામાં આવ્યા છે। હવે આ જ મુદ્દે કોંગ્રેસના લડાયક અને યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દે કે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના બાદલપરા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત અને સરકારી તંત્રએ કેટલાક લોકોને નોટિસો આપી હતી। આ નોટિસો હતી કે તમે ગેરકાયદેસર સરકારી જગ્યાઓ પર દબાણો કરી છે અને આ દબાણોને તાત્કાલિક દૂર કરે, નહીતર સરકારી તંત્ર ડિમોલેશન કરશે। આખરે ડિમોલેશન કરવામાં આવ્યું। જેસીબી, બુલડોઝર સહિત સરકારી તંત્રના સ્ટાફે બાદલપરા ગામમાં અનેક કાચા અને પાકા મકાનો તોડી પાડ્યા, અનેક દિવાલો તોડી પાડી, પણ હવે આ ડિમોલેશન રાજનીતિના રંગે રંગાયું છે। આ ડિમોલેશન થયા બાદ કોંગ્રેસના જૂનાગઢના લોકસભાના ઉમેદવાર જે હતા હીરાભાઈ જોટવા, જે કોંગ્રેસ સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતા છે, તેમણે આરોપ લગાવ્યો કે આ ગામમાંથી 300થી વધુ મત કોંગ્રેસને મળ્યા અને તેથી ભગાભાઈ બારડ એટલે કે ધારાસભ્ય ભાજપના એમએલએ ગણાય છે, તેમણે કિન્નાખોરી રાખીને કોંગ્રેસના સમર્થકોને ટાર્ગેટ કર્યા છે અને માત્ર કોંગ્રેસ સમર્થકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે સરકારી તંત્ર એટલે કે કલેક્ટર સહિતનું તંત્ર ભાજપના ઈશારે ચાલી રહ્યું છે, એટલે કે સરકારના ઈશારે તે આ દબાણની હેઠળ કામગીરી કરી રહ્યું છે। હીરાભાઈ જોટવા નહીં, ગામના અનેક સ્થાનિક લોકોએ પણ આરોપ લગાવ્યો છે। જેમના મકાનો તૂટ્યા છે તે લોકોનું કહેવું છે કે અમારા મકાનો, ચલો અમે દબાણ કર્યા તો અમારા મકાનો તોડી પાડ્યા, પણ ગામમાં અનેક રાજકીય નેતાઓએ સરકારી જમીનો ઉપર દબાણો કર્યા છે, અનેક જમીનો વાળી લીધી છે, તો સરકારી તંત્ર ત્યાં ડિમોલેશન એટલે કે જેસીબી કે બુલડોઝર કેમ નહીં ફેરવતું? આવો આરોપ ગામના લોકોએ પણ લગાવ્યો છે। હવે આ જ મુદ્દે કોંગ્રેસના લડાયક અને યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા છે। જિગ્નેશ મેવાણીએ ચેલેન્જ ફેંકતા કહ્યું છે કે સરકાર અને સ્થાનિક તંત્રમાં હિંમત હોય તો દિનુ બોગા સોલંકીના ગેરકાયદેસર દબાણો દૂર કરીને બતાવે। જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સ્થાનિક તંત્રએ ભેગા મળી અને કોંગ્રેસના લોકોને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે। જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે જો દબાણો કર્યા હોય તો તે દૂર થવા જોઈએ, પણ દબાણો ન હોય અને તમે માત્ર એક પક્ષના કાર્યકરોને જો ટાર્ગેટ કરી રહ્યા છો તો આને સહન કરવામાં નહીં આવે। જિગ્નેશ મેવાણીએ તો ત્યાં સુધી કહ્યું કે સરકારી તંત્રમાં પાણી હોય, જે જેસીબી, બુલડોઝર અને મોટો કાફલો લઈને ગામમાં પહોંચી જાય છે, તેનામાં જો પાણી હોય તો વેરાવળમાં તો અનેક ભાજપના નેતાઓએ વેરાવળ, ગીર સોમનાથ, તાલાળાની આસપાસના વિસ્તારમાં દબાણો કર્યા છે, અનેક સરકારની જમીનો પચાવી પાડી છે। તમારામાં પાણી હોય તો તે જગ્યા ખાલી કરી બતાવો, ત્યાં એકવાર જેસીબી અને બુલડોઝર લઈને જાઓ। જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં જે સરકાર છે તે કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો પ્રત્યે કિન્નાખોરી રાખી રહી છે। તેમનું કહેવું હતું કે આગામી સમયમાં તે આ કોંગ્રેસના કાર્યકરોને મળશે, તેની વેદના અને વ્યથાને સાંભળશે। મતલબ સાફ છે કે આવનારા સમયમાં જિગ્નેશ મેવાણી, જેમણે રાજકોટ અગ્નિકાંડના મુદ્દે રાજકોટને જાગૃત કર્યું અને સરકારની ઘેરાબંધી કરી, રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા, રાજકોટના અગ્નિકાંડના પીડિત પરિવારોને મળ્યા, ત્યારબાદ મુખ્યમંત્રીને પણ એક્શન લેવા પડ્યા। આ તે જ જિગ્નેશ મેવાણી છે જેણે હજી 2 દિવસ પહેલા રાજકોટમાં નાના વેપારીઓ એટલે કે ગુજરી બજાર, જે રસ્તા ઉપર સપ્તાહમાં 1 દિવસ ધંધો કરે છે, તેમને બંધ કરાવવા માટે સરકારી તંત્રએ નોટિસો આપી હતી। તેનો મોરચો લઈને તેઓ રાજકોટની કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા। હવે જિગ્નેશ મેવાણી
ગીર સોમનાથ ડિમોલેશનમાં વચ્ચે આવતા હવે આ રાજનીતિનો રંગ વધારે ઘેરો બને તેમાં કોઈ શક્યતા કે કોઈ શંકા નથી. માનવામાં આવે છે કે જિગ્નેશ મેવાણી આ પીડિત જે કાર્યકરો છે, એટલે મતલબ કહેવાય છે કે જે મકાનો તૂટ્યા છે તે કોંગ્રેસ સમર્થક એટલે કે કોંગ્રેસ પ્રેરિત કાર્યકરોના છે, તેની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તે વેરાવળ સ્થાનિક તંત્રને રજૂઆત કરશે. આ મુદ્દે ભગાભાઈ બારડનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમનો સંપર્ક થઈ શકતો નથી. આપને જણાવી દઈએ કે જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના રાજેશ ચુડાસમાની જીત થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનના હીરાભાઈ જોટવાની હાર થઈ હતી. પણ હીરાભાઈ જોટવાનો આરોપ છે કે બાજ ગામમાં એટલે કે બાદલપરા ગામમાંથી કોંગ્રેસને 300થી વધારે મત મળ્યા અને ત્યારબાદ કિન્નાખોરી રાખી અને કોંગ્રેસ કાર્યકરોને આઈડેન્ટિફાઈ કરી અને તે મતલબ કે તેની ઓળખ કરી અને તે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા. તેમણે અપીલ કરી છે કે તેઓ ગુજરાત સરકારને પણ વિનંતી કરે છે કે આ રીતના કિન્નાખોરી ન રાખે. તેમણે વેરાવળ કલેક્ટર સહિત જે પણ સંબંધિત અધિકારી છે તેમને પણ કહ્યું છે કે આવી કિન્નાખોરી રાખી તમે ડિમોલેશન ન કરો. અનેક ભાજપના નેતાઓએ જ્યારે દબાણ કર્યા છે તો તેમનું દબાણ પણ તેમણે દૂર કરવું જોઈએ. જિગ્નેશ મેવાણીના આવવાથી આવનારા સમયમાં ગીર સોમનાથમાં બાદલપરા ડિમોલેશનનો મુદ્દો વધારે રાજનીતિમાં ગરમાવો લાવશે તે ચોક્કસ છે. રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે ગીર સોમનાથની અંદર સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય અને કલેક્ટર તંત્ર એકબીજાના મેળાપી પડામાં આહિર સમાજ, દલિત સમાજ, માંડારી સમાજ અને કોળી પટેલને વિશેષ રૂપે ટાર્ગેટ કરી વીણીને ચિહ્નિત કરીને જેમણે કોંગ્રેસને વોટ આપ્યો અને ભાજપની વિરુદ્ધમાં ચૂંટણીના કામ કર્યું એમની રેકડીઓ હટાવી, એમની લારીઓ હટાવી, એમની હોટલો તોડી પાડવી, એમના પાનના ગલ્લા હટાવી દેવા, એમના મકાનો તોડી પાડવા, એમના વરંડા તોડી પાડવા, એમની દિવાલો પર બુલડોઝર ફેરવું અને ઉત્તર ગુજરાતમાં તમિલા કહીએ, સૌરાષ્ટ્રમાં ઢારિયા કહીએ એમ ઢોર રાખવા માટેના ઢારિયાઓ પણ રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે તોડી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ તંત્ર અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનાથથી ઉના જતા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના 302 ના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંસદના ગેરકાયદેસર અનેક ઝીંગા ફાર્મ ચાલે છે. તમારામાં પાણી હોય તો રેકડીવાળાને હટાવવાના બદલે આ ડાબીસ માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો. આ મુદ્દે સતત લડી રહેલા અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીનારની અનામતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા, જેની ઉપર બીજુ બોગસ સોલંકીના માણસોએ એકથી વધારે વખત કથિત રીતે હુમલો કરેલો, એમણે 3-4 મહિના હોસ્પિટલાઇઝ થવું પડેલું, એમની ઉપર તાજેતરમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છે, જે પર્યાવરણવાદી છે, જે માનવ અધિકારનો કાર્યકર્તા છે, જે સર્વ સમાજના લોકો માટે કોડીનાર ગીર સોમનાથના સૌરાષ્ટ્રમાં લડે છે, જેને આર્ટી એક્ટિવિસ્ટ તરીકે અનેક પબ્લિક ઇન્ટરેસ્ટના કામો કર્યા, અનેક જાહેર રીતે ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી છે, એ મહેશ મકવાણાની ઉપર લૂંટનો ગુનો દાખલ કરી કોડીનાર પોલીસે, ગીર સોમનાથ પોલીસે એ ભાજપના ઈશારે એમને જેલમાં નાખી દીધા છે. આ પ્રકરણમાં ઉલ્લેખનીય વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટ્રક્ચરના માળખાને તોડવા માટે જ્યારે પોલીસ તંત્ર, પ્રશાસન ગયું ત્યારે આગલા દિવસે સાંજે ત્યાંના એસડીએમ, નાયબ કલેક્ટર પોતે જ ફોન કરીને મહેશ મકવાણાને ડેમોલિશનના સ્થળ ઉપર હાજર રહેવા જણાવેલું. એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. એટલે સવાલ પૂછવા માંગુ છું કે ડેમોલિશનના સ્થળ ઉપર ફરિયાદી મહેશ મકવાણાને બોલાવી પછી એક ષડયંત્રના ભાગરૂપે મહેશ મકવાણા ઉપર લૂંટનો ગુનો દાખલ કરવો, આની સૂચના એ ગાંધીનગરના ગૃહ વિભાગમાંથી મળી હતી કે સંબંધિત આઈજી ઉપર કમલમમાંથી ફોન ગયો તો આની પર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપ જોતા રહો બીબી ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.